રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. જો કે આ જિલ્લા વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વંટોળ ઊભો થયો જોવા મળી રહ્યો છે. ધાનેરા, કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની વાત કરી રહ્યા છે, તો દિયોદર વિસ્તારના લોકો દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગળ જિલ્લો નામ આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા 4 દિવસના વિરોધ પ્રદર્શન બાદ આજે દિયોદરના આઝાદ ચોક ખાતે હજારોની સંખ્યામાં એક મહાસભા યોજાઈ હતી. દિયોદર જિલ્લા મથક બનાવવા માંગ કરાઈ છે. ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લો એ ખૂબ મોટો જિલ્લો છે અને જો કે આ જિલ્લાના 2 ભાગમાં કરવામાં આવે છે. તેવી જિલ્લા પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોની માંગ છે અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની માંગને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં આ જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય કરાયો છે. વાવ થરાદ જિલ્લો અલગ જાહેર કરવામાં આવ્યો છે. જો કે વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધાનેરા, કાંકરેજ વિસ્તારને પણ વાવ થરાદ જિલ્લામાં સામેલ કરતા ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો છેલ્લા 4 દિવસથી વિરોધના માર્ગે છે. આ વિસ્તારના લોકોની માંગ કરી રહ્યા છે કે બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે ને બીજી તરફ દિયોદર તાલુકાના લોકોની એક માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવી આ જિલ્લાનું નામ અને ઓગળ જિલ્લો આપવામાં આવે અને આ માંગને લઈને દિયોદર વિસ્તારના લોકો છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે દિયોદરના આઝાદ ચોક ખાતે એક મહાસભા યોજાઈ હતી. મહાસભામાં દિયોદર સહિત આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. દિયોદરને જિલ્લા મથક બનાવી જિલ્લાનું નામ અને ઓગળ જિલ્લો આપવા માંગ કરાઈ છે. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. મહાસભા આગામી શું કાર્યક્રમ? આજે સરકારે 31 ડિસેમ્બરે રાત્રે ઊંઘી અને ઊંઘમાંથી સરકાર જાગી, અડધી જાગીને એને વિચાર આવ્યો અને ઊંઘમાં જિલ્લો જાહેર કરી દીધો. સરકારને ખબર નથી કે 8 માઈથી 6 તાલુકામાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો. આખા બનાસકાંઠાની અંદર આજે તમે જોઈ રહ્યા છો ઉકળતો ચરું છે. એટલે અમે પહેલાં તો પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું. આજે મહાપંચાયત બોલાવી સરકારને ઢંઢોળવા, જગાડવા માટે. એ સરકાર જાગો, કુંભકર્ણ નિંદ્રામાંથી જાગો અને પ્રજાને સુખાકારી માટે નહીં, પ્રજાને તકલીફ આપવા માટે જ્યારે તમે નિર્ણય કર્યો છે તો આ નિર્ણય ઉપર તમે પુનઃ વિચારણા કરો. તેમ છતાં જો સરકાર નહીં જાગે તો એને જગાડવા માટે અમારે ભૂખ હડતાલ કરવી પડે, અનશન કરવા પડે. ધરણાના જે કાર્યક્રમો છે એ આજે અમે હમણાં સંકલનની બેઠકમાં નક્કી કરીને કરશું. પણ સરકારને ચેતવણી આપીએ છીએ કે તમે પ્રજાને સુખાકારીના નામે પ્રજાને હિતની વાતો કરી પ્રજાને દુઃખી કરવાના જે નિર્ણય કર્યા છે અને એનું પરિણામ તમે 2024માં ભોગવ્યું છે. આખા ગુજરાતના પરિણામો આવ્યા, તમે જોયા હતા. બનાસકાંઠાએ જડબાતોડ જવાબ તમને ગઈકાલે આપેલો છે. આવનારા સમયમાં તમને અહીંયા જવાબ આપવો ભારે પડશે. આ બનાસકાંઠો છે, આ દિયોદર છે, આ કાંકરેજ છે, આનો જવાબ તમારે આપવો પડશે. કારણ કે તમને જેમ મન ફાવે એમ તમે દિયોદર ઉપર, આ વિસ્તાર ઉપર અખતરા કરો છો. હવે લોકો તમારા અખતરા સહન નહીં કરે. શું કહો છો? દિયોદરને ઊંઘમાં રાખીને વાવ થરાદમાં રાશો થાય એ તોના રાજકારણીઓએ 8 તાલુકા હતા, દિયોદર ભેળા હતા. દિયોદરને ધાર મોદી સાહેબ આપણે ઓગળ આવ્યા, ઓગળ આવીને જાહેરાત કરી હતી અને જાહેરાત કરીને ઓગળથી પોતે ફરી જાતે અને આ ભાજપને વસ્તીએ એમને ખોબલે વોટ આપ્યા હતા. એ વોટનો આ સાહેબ એ ધારાસભ્ય અને એ તાલુકા જિલ્લાવાળા આનો ઉપયોગ કરી અને એ થરાદ જિલ્લો લઈ જાતે. નકર જિલ્લો કાયદેસર દિયોદરનો થાય. એમની સંસ્થાઓ અહીં હતી, એમનું બધું વેતરણ હોય હતું, બધે હરખે 8 તાલુકા એને શરજ પડતી હતી. 8 તાલુકાને ઢુકડો પડતો હતો. દિયોદર તાલુકોને અમે ગમે એ ભોગે દિયોદર તાલુકો જિલ્લો બનાવીને જ રહેશે. એ સિવાયને અમારા માથા પડી જાય તો ભલે પડી જાય, પણ અમારો તાલુકો બનાવો. જિલ્લો ગોદાજી ભીખાજી રાજપૂત, કોંગ્રેસ સમિતિ. ઓકે સાહેબ, જિલ્લાનું વિભાજન થયું, નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક દિયોદરમાં અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોની એક માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે. આપ દિયોદરના ધારાસભ્ય છો, શું કહેવા માંગો છો? સૌપ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી. આ ઓગળજીની ધરતીએ, દિયોદરની ધરતી એટલે ઓગળજીની ધરતી, અને ઓગળજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં 2 વખત ચૂંટીને મોકલ્યો છે. આ વિસ્તારની, આ ધરતીની આશા, અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે. અને ધર્મ અને ફરજના ભાગરૂપે આ વિસ્તારના જે પ્રશ્નો હોય, એ સિંચાઈનો પ્રશ્ન હોય, ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય,
આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના આ વિસ્તારના વિવિધ સંગઠનો, એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથાસમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી, વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે. અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું. સાહેબ, સતત પાંચ દિવસથી તો વિરોધ થાય છે. આજે મહાસભાનું આયોજન થયું હતું. આગળના કાર્યક્રમો પણ આપવામાં આવશે, તેને લઈને આપ ઇન્વોલ્વ થશો કે નહીં? મારા સમક્ષ જે માગણી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારની જે રાડ ફરિયાદ જે પ્રશ્ન હોય એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે અને હું ચોક્કસ એમનો એ પ્રશ્ન રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ.